મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મારા બાળકો તેમના નાનાને જોવાની જીદ કરી રહ્યા હતા. મારું નામ પલક છે. અમે બે ભાઈ બહેન હતા. મારો એક મોટો ભાઈ હતો જેનું નામ આરવ હતું. તે મારાથી 4 વર્ષ મોટો હતો અને બાળપણથી જ મારો સૌથી સારો મિત્ર પણ હતો. અમે બંને દરેક નાની મોટી વાત એકબીજા સાથે શેર કરતા હતા. જો શાળામાં કોઈએ મને પરેશાન કર્યું હોય તો સૌથી પહેલાં ભાઈ જ મારી સાથે ઊભા રહેતા, અને જો તેમને કોઈ વાતનું ટેન્શન હોય તો તે સૌથી પહેલાં મને જણાવતા હતા. અમે અમારા માતા-પિતા સાથે એક મોટા અને ખુશહાલ ઘરમાં રહેતા હતા. અમારા પરિવારમાં હંમેશા હસી-ખુશીનો માહોલ રહેતો હતો. મારા પિતાજી એક ખૂબ જ મહેનતુ અને ઈમાનદાર બિઝનેસમેન હતા. તેમની પોતાની એક ફાર્માસ્યુટિકલ કંપની હતી જ્યાં અલગ-અલગ પ્રકારની દવાઓ બનાવવામાં આવતી હતી અને પછી તેમને દેશના ઘણા દેશોમાં સપ્લાય કરવામાં આવતી હતી. તેમણે પોતાની મહેનત અને ઈમાનદારીથી આ બિઝનેસ ઊભો કર્યો હતો. તેથી શહેરમાં લોકો તેમનું ખૂબ સન્માન કરતા હતા. તેમનું નામ ખૂબ આદરથી લેવામાં આવતું હતું. ઘણા લોકો તેમને માત્ર એક મોટા બિઝનેસમેન તરીકે જ નહીં, પરંતુ એક સારા માણસ તરીકે પણ ઓળખતા હતા, કારણ કે તેઓ હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરતા હતા. જો કોઈ ગરીબ દર્દી પાસે દવા ખરીદવાના પૈસા ન હોય, તો ઘણીવાર પિતાજી જાતે જ તેની મદદ કરી દેતા હતા. અમારી કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓ પણ તેમનું ખૂબ સન્માન કરતા હતા, કારણ કે તેઓ તેમને પોતાના પરિવારની જેમ માનતા હતા. અમારો પરિવાર આર્થિક રીતે ખૂબ જ મજબૂત હતો. અમને કોઈ પણ વસ્તુની કોઈ કમી નહોતી. મોટું ઘર હતું, ઘણી ગાડીઓ હતી અને ઘરમાં કામ કરવા માટે નોકરો પણ હતા. પરંતુ આમ છતાં અમારા માતા-પિતાએ ક્યારેય અમને અભિમાન કરવાનું શીખવ્યું નહોતું. તેમણે હંમેશા એ જ કહ્યું કે માણસની અસલી ઓળખ તેના પૈસાથી નહીં, પરંતુ તેના વ્યવહારથી થાય છે. મારી માતા પણ ખૂબ જ સમજદાર અને પ્રેમ કરવાવાળી હતી. તે આખા ઘરને ખૂબ જ સારી રીતે સંભાળતી હતી અને હંમેશા તે વાતનું ધ્યાન રાખતી હતી કે અમે બંને ભાઈ-બહેન અમારા અભ્યાસ પર પૂરું ધ્યાન આપીએ. દરરોજ સવારે અમે બધા સાથે નાસ્તો કરતા હતા, રાત્રે પણ જમવાનું એક સાથે જ જમતા હતા અને આખા દિવસની વાતો કરતા હતા. તેથી અમારા ઘરમાં હંમેશા પોતાપણું જળવાઈ રહેતું હતું. હું ભણવામાં સારી હતી અને હંમેશા સારા માર્ક્સ લાવવાનો પ્રયાસ કરતી હતી. મારા મોટા ભાઈ આરવ પણ શરૂઆતથી ખૂબ મહેનતુ હતા. તેમને દવાઓ અને મેડિકલના અભ્યાસમાં ઘણો રસ હતો. તેથી જ તેમણે બી.ફાર્મા કરવાનો નિર્ણય લીધો હતો. તેમનો અભ્યાસ હવે લગભગ પૂરો થવા આવ્યો હતો અને તેઓ આગળ જઈને પિતાજીના બિઝનેસ સાથે જોડાવા માંગતા હતા, જેથી કંપનીને વધુ આગળ વધારી શકે. પિતાજી પણ ઈચ્છતા હતા કે અભ્યાસ પૂરો થયા પછી ભાઈ તેમની સાથે કામ સંભાળે અને ધીમે ધીમે આખા બિઝનેસની જવાબદારી પોતાના હાથમાં લઈ લે. પરંતુ મારા સપના તેમનાથી બિલકુલ અલગ હતા. મને બાળપણથી જ નવી-નવી જગ્યાઓ વિશે જાણવું ગમતું હતું. હું અલગ-અલગ દેશો વિશે વિચારતી હતી, ત્યાંની યુનિવર્સિટી અને અભ્યાસ વિશે માહિતી એકઠી કરતી રહેતી હતી. મારું હંમેશાથી સપનું હતું કે હું વિદેશ જઈને અભ્યાસ કરું, મારી મહેનતથી કંઈક મોટું કરું અને મારી એક અલગ ઓળખ બનાવું. 12માની પરીક્ષા પૂરી થયા પછી હું રોજ મારા પરિણામની રાહ જોતી હતી. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે મારું પરિણામ આવ્યું. મેં ખૂબ જ સારા માર્ક્સ સાથે 12મું પાસ કરી લીધું. આખા ઘરમાં ખુશીનો માહોલ હતો. માતાએ મીઠાઈ મંગાવી, પિતાજીએ મને ગળે લગાવીને શાબાશી આપી અને ભાઈએ હસતા-હસતા કહ્યું કે મને પહેલેથી જ ખબર હતી કે મારી બહેન ખૂબ સારા માર્ક્સ લાવશે. તે દિવસે હું ખૂબ ખુશ હતી, પરંતુ મારા મનમાં એક બીજું સપનું હતું જેને પૂરું કરવાનું હજુ બાકી હતું. મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે હું BBAનો અભ્યાસ ભારતમાં નહીં કરું, પરંતુ લંડન જઈને કરીશ, કારણ કે ત્યાંનો અભ્યાસ અને માહોલ મને હંમેશાથી જ આકર્ષિત કરતો હતો. હું ઈચ્છતી હતી કે હું બિઝનેસ મેનેજમેન્ટનું સારું શિક્ષણ લઈને પાછી આવું અને મારી મહેનતથી કંઈક એવું કરું કે લોકો મને માત્ર મારા પિતાજીની દીકરીના નામથી નહીં, પરંતુ મારી પોતાની ઓળખથી જાણે. જ્યારે મેં પહેલીવાર આ વાત પિતાજીને કહી તો તેઓ થોડીવાર માટે બિલકુલ ચૂપ થઈ ગયા. પછી તેમણે કહ્યું, પલક, તું હજી ખૂબ નાની છે. આટલી દૂર એકલી કેવી રીતે રહીશ? અમને તારી ખૂબ ચિંતા રહેશે. હું હસીને તેમની પાસે બેસી ગઈ અને તેમનો હાથ પકડીને બોલી કે પપ્પા, તમે જ તો હંમેશા શીખવ્યું છે કે મોટા સપના જુઓ. જો હું પ્રયત્ન જ નહીં કરું તો પછી તેને પૂરા કેવી રીતે કરીશ? હું વચન આપું છું કે હું મારા અભ્યાસ પર પૂરું ધ્યાન આપીશ અને ક્યારેય તમારું માથું ઝૂકવા નહીં દઉં. મારી વાતો સાંભળીને માતાની આંખો પણ ભરાઈ આવી, કારણ કે તે મને પોતાનાથી આટલી દૂર મોકલવા માંગતી નહોતી, પરંતુ તે મારા સપનાઓની વચ્ચે પણ આવવા માંગતી નહોતી. આવનારા ઘણા દિવસો સુધી ઘરમાં આ જ વાત પર ચર્ચા થતી રહી. પિતાજી વારંવાર વિચારતા કે મને મોકલે કે નહીં. આખરે તેમણે મારી ખુશી અને મારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને મારી વાત માની લીધી. તેમણે કહ્યું, જો આજ તારું સપનું છે તો અમે તને ચોક્કસ બહાર ભણવા મોકલીશું, પરંતુ તારે તારું ધ્યાન રાખવું પડશે. તેમની આ વાત સાંભળતા જ મારી ખુશીનો પાર ન રહ્યો. હું દોડીને તેમને ગળે વળગી ગઈ અને વારંવાર તેમનો આભાર માનવા લાગી. ત્યાર પછી લંડનની યુનિવર્સિટીમાં એડમિશનની બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ.
મારા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા. પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂરી થઈ. યુનિવર્સિટી તરફથી ઓફર લેટર પણ આવી ગયો. જ્યારે મારા હાથમાં તે લેટર આવ્યો ત્યારે મને પહેલીવાર ખાતરી થઈ કે હવે મારું સપનું સાચું થવા જઈ રહ્યું છે. ઘરમાં દરેક જણ મારા માટે ખુશ હતું. ભાઈ વારંવાર મને વિદેશમાં રહેવાની રીતભાત સમજાવતા હતા અને કહેતા હતા કે કોઈ પણ મુશ્કેલીમાં સૌથી પહેલાં મને ફોન કરજે. માતા મારા માટે નવા કપડાં ખરીદતી, જરૂરી સામાન પેક કરતી અને વારંવાર એ જ કહેતી કે તારું જમવાનું સમયસર જમજે અને તારા સ્વાસ્થ્યનું પૂરું ધ્યાન રાખજે. બીજી તરફ પિતાજી મારા રહેવાની અને ભણવાની દરેક વ્યવસ્થા કરી રહ્યા હતા, જેથી મને ત્યાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. જેમ જેમ મારા જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો, તેમ તેમ મારા હૃદયમાં ખુશીની સાથે થોડી ગભરામણ પણ વધી રહી હતી. કારણ કે પહેલીવાર હું મારા પરિવારથી આટલી દૂર રહેવાની હતી, પરંતુ પોતાના સપના પૂરા કરવાનો જે જુસ્સો મારા અંદર હતો, તેણે મારા બધા ડરને નાનો કરી દીધો હતો. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી જિંદગીની આ નવી સફર માત્ર અભ્યાસ પૂરતી જ સીમિત નહીં રહે, પરંતુ આગળ જતાં મારી જિંદગીમાં એવા વળાંક આવવાના હતા જે હંમેશા માટે મારી આખી દુનિયા બદલી નાખશે. મારો પાસપોર્ટ બનીને તૈયાર થઈ ગયો અને લંડન જવાની બધી તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ હતી. હવે માત્ર 2 દિવસ પછી મારે પહેલીવાર મારા ઘર પરિવારથી આટલી દૂર અભ્યાસ માટે જવાનું હતું. એ 2 દિવસોમાં ઘરનો માહોલ બિલકુલ અલગ હતો. એક તરફ હું મારી નવી સફરને લઈને ખૂબ ખુશ હતી, તો બીજી તરફ માતા વારંવાર મને જોઈને ભાવુક થઈ જતી હતી. તે મારા માટે વારંવાર સામાન ચેક કરતી, ક્યાંક કંઈ રહી તો નથી ગયું ને. પિતાજી વારંવાર મારા જરૂરી કાગળો જોતા, પાસપોર્ટ, ટિકિટ, વિઝા, યુનિવર્સિટીના બધા દસ્તાવેજો અને એ એક ફાઇલમાં વ્યવસ્થિત રખાવતા હતા. ભાઈ મને સમજાવતા રહેતા કે ત્યાં કોઈ પણ અજાણ્યા માણસ પર જલ્દી વિશ્વાસ ન કરતી અને જો ક્યારેય કોઈ મુશ્કેલી આવે તો સૌથી પહેલાં મને ફોન કરજે. જોતજોતામાં તે દિવસો પણ વીતી ગયા અને આખરે એ સવાર આવી ગઈ જેની હું ઘણા મહિનાઓથી રાહ જોઈ રહી હતી. હું જલ્દી ઉઠી, તૈયાર થઈ અને ઘરના મંદિરમાં જઈને ભગવાનના આશીર્વાદ લીધા. પછી માતા, પિતાજી અને ભાઈના પગે લાગી. માતાએ મને ગળે લગાવી લીધી. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તે મારી સામે રડવા માંગતી નહોતી. પિતાજીએ મારા માથા પર હાથ રાખીને કહ્યું કે હંમેશા મહેનત કરજે અને આપણું નામ રોશન કરજે. હું મલકાઈ, પરંતુ તે સમયે મારા પણ આંસુ નીકળી ગયા, કારણ કે પહેલીવાર હું મારા પરિવારથી આટલી દૂર જવાની હતી. અમે બધા સાથે એરપોર્ટ પહોંચ્યા. ત્યાં જઈને ચેક ઇનની બધી પ્રક્રિયા પૂરી થઈ. પછી તે સમય પણ આવી ગયો જ્યારે મારે બધાને વિદાય આપવાની હતી. મેં ફરી એકવાર માતા, પિતાજી અને ભાઈને ગળે લગાવ્યા અને ફ્લાઇટ તરફ આગળ વધી ગઈ. હું વારંવાર પાછળ ફરીને તેમને જોઈ રહી હતી અને તેઓ પણ મને જતી જોઈ રહ્યા હતા. ફ્લાઇટમાં બેઠા પછી જ્યારે વિમાને ઉડાન ભરી, ત્યારે મારા હૃદયમાં ખુશી પણ હતી અને પોતાના ઘરથી દૂર થવાનું થોડું દુઃખ પણ. પરંતુ મને મારા સપના પર પૂરો વિશ્વાસ હતો. ઘણા કલાકોની લાંબી સફર પછી આખરે હું લંડન પહોંચી ગઈ. ત્યાંના સ્વચ્છ રસ્તાઓ, ઊંચી ઊંચી ઇમારતો અને બિલકુલ અલગ માહોલ જોઈને મને ખૂબ સારું લાગ્યું. એરપોર્ટની બહાર નીકળતા જ મેં પહેલાં પિતાજીને ફોન કર્યો અને કહ્યું, પપ્પા, હું હેમખેમ પહોંચી ગઈ છું. મારો અવાજ સાંભળીને ઘરના બધા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ત્યાર પછી હું ટેક્સી દ્વારા મારી યુનિવર્સિટી પહોંચી. ત્યાં જઈને મેં મારા એડમિશનની બાકીની બધી ઔપચારિકતાઓ પૂરી કરી. મારા બધા દસ્તાવેજો ચકાસવામાં આવ્યા. પછી મને મારું સ્ટુડન્ટ ID કાર્ડ આપવામાં આવ્યું અને ત્યારબાદ યુનિવર્સિટી તરફથી મને હોસ્ટેલનો રૂમ પણ મળી ગયો. હોસ્ટેલ ખૂબ જ મોટી અને ખૂબ જ સાફ સુથરી હતી. ત્યાં દુનિયાના અલગ અલગ દેશોમાંથી આવેલા વિદ્યાર્થીઓ રહેતા હતા. કોઈનો સંબંધ યુરોપથી હતો, કોઈ એશિયાથી આવ્યું હતું, તો કોઈ આફ્રિકાથી. દરેકની ભાષા અલગ હતી, દરેકની સંસ્કૃતિ અલગ હતી, પરંતુ બધા લોકો ખૂબ સારા અને મદદ કરનારા હતા. મને એક સિંગલ રૂમ મળ્યો, જેમાં એક બેડ, એક સ્ટડી ટેબલ, એક કબાટ અને ભણવા માટેની બધી જ જરૂરી વસ્તુઓ હતી. જ્યારે કિચન, સ્ટડી એરિયા, લોન્ડ્રી અને કોમન રૂમ બધા વિદ્યાર્થીઓ મળીને વાપરતા હતા. શરૂઆતમાં મને ત્યાંનો માહોલ થોડો વિચિત્ર લાગ્યો, કારણ કે બધું જ નવું હતું. નવી જગ્યા, નવા લોકો, નવી ભાષા અને નવી રહેણી-કરણી. પરંતુ મેં મારી જાતને જલ્દીથી જ તે માહોલ મુજબ ઢાળવાનું શરૂ કરી દીધું. પહેલા થોડા દિવસો સુધી હું માત્ર મારા ક્લાસ અને હોસ્ટેલ સુધી રહેતી હતી. પછી ધીમે ધીમે મેં આસપાસની જગ્યાઓ પણ જોવાનું શરૂ કર્યું. યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ સુંદર હતું. ત્યાં એક મોટી લાઇબ્રેરી હતી, જ્યાં હજારો પુસ્તકો હતા. અલગ અલગ વિષયો પર વાંચવાની પૂરી સુવિધા હતી. ભણવાનો માહોલ એટલો સારો હતો કે ત્યાં બેસતા જ ભણવાનું મન થવા લાગતું હતું. થોડા જ દિવસોમાં મારી ક્લાસના ઘણા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા થઈ ગઈ. તેમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પણ હતા અને કેટલાક બીજા દેશોમાંથી આવેલા હતા. અમે બધા સાથે ક્લાસ અટેન્ડ કરતા, લાઇબ્રેરીમાં બેસીને એસાઇનમેન્ટ પૂરા કરતા અને ક્યારેક નવરાશના સમયમાં આસપાસ ફરવા પણ નીકળી જતા. ધીમે ધીમે મારી કેટલીક સારી બહેનપણીઓ પણ બની ગઈ, જેમની સાથે મારો ખૂબ સારો સમય પસાર થવા લાગ્યો. અમે લોકો સાથે રસોઈ બનાવતા, ક્યારેક બહાર કોફી પીવા જતા, તો ક્યારેક બગીચામાં બેસીને કલાકો સુધી વાતો કરતા હતા. એ બધાને મળીને મને ક્યારેય એકલતાનો અહેસાસ જ ન થયો. ધીમે ધીમે મને એવું લાગવા માંડ્યું કે લંડન હવે માત્ર ભણવાની જગ્યા નહીં, પરંતુ મારું બીજું ઘર બનતું જઈ રહ્યું છે. હવે મારી આખી દિનચર્યા પણ નક્કી થઈ ગઈ હતી.
હું સવારે સમયસર ઉઠતી, તૈયાર થઈને કોલેજ જતી, પૂરા ધ્યાનથી લેક્ચર સંભાળતી, ત્યાર પછી લાઇબ્રેરીમાં બેસીને ભણતી અને સાંજે હોસ્ટેલ પાછી આવીને બીજા દિવસની તૈયારી કરતી. મને બિઝનેસ અને મેનેજમેન્ટના વિષયો ખૂબ ગમતા હતા, તેથી હું દરેક ક્લાસમાં પૂરી મહેનતથી ભણતી હતી. મારા શિક્ષકો પણ મારી લગન જોઈને ખૂબ ખુશ રહેતા હતા. હું હંમેશા કોશિશ કરતી હતી કે દરેક એસાઇનમેન્ટ સમયસર પૂરું કરવું અને સારા માર્ક લાવવું, કારણ કે હું જાણતી હતી કે મારા માતા-પિતાએ મને અહીં સુધી પહોંચાડવા માટે ખૂબ ભરોસો મૂક્યો છે અને હું તેમનો વિશ્વાસ ક્યારેય તૂટવા દેવા માંગતી નહોતી. ભણવાની સાથે સાથે હું મારા સ્વાસ્થ્યનું પણ પૂરું ધ્યાન રાખતી હતી, સમયસર જમતી અને જ્યારે પણ થોડો સમય મળતો તો હોસ્ટેલની પાસે આવેલા બગીચામાં ટહેલવા જતી રહેતી. જો કે હું મારા નવા માહોલમાં સારી રીતે ભળી ગઈ હતી, પરંતુ તેમ છતાં મને મારા પરિવારની ખૂબ યાદ આવતી હતી. તેથી હું લગભગ દર 2-3 દિવસે ઘરે વિડીયો કોલ કરી લેતી હતી. માતા હંમેશા પૂછતી હતી કે જમવાનું બરાબર જમે છે ને? પિતાજી મારા ભણતર વિશે પૂછતા અને ભાઈ મજાક કરતા કે વિદેશ જઈને અમને ભૂલી ન જતી. તેમની વાતો સાંભળીને મને હંમેશા એવું લાગતું હતું કે જાણે હું તેમનાથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેમની ખૂબ નજીક છું. ધીમે ધીમે સમય વીતતો ગયો અને હું લંડનની જિંદગીમાં પૂરી રીતે સેટલ થઈ ગઈ. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે મારી જિંદગીનો સૌથી મોટો વળાંક હજુ આવવાનો બાકી હતો અને ખૂબ જ જલ્દી મારી મુલાકાત એવા માણસ સાથે થવાની હતી જે આગળ જઈને મારી આખી જિંદગી બદલી નાખવાનો હતો. એક દિવસની વાત છે, હું યુનિવર્સિટીથી મારો ક્લાસ પૂરો કરીને હોસ્ટેલ પાછી આવી હતી. એ દિવસે ખૂબ થાકી ગઈ હતી, તેથી કપડાં બદલીને અમારા રૂમમાં બેસી ગઈ અને આવતા અઠવાડિયે થનારા એસાઇનમેન્ટની તૈયારી કરવા લાગી. બહાર હળવી ઠંડી હતી અને રૂમમાં બિલકુલ શાંતિ હતી. ત્યારે જ અચાનક મારા ફોનની ઘંટી વાગી. મેં ધ્યાન આપ્યા વિના ફોન ઉપાડ્યો તો જોયું કે ભાઈનો કોલ હતો. મને લાગ્યું કે હંમેશાની જેમ તે મારા હાલચાલ પૂછવા માટે ફોન કરી રહ્યા છે. મેં હસતા મોઢે કોલ રિસીવ કર્યો, પરંતુ જેવો મેં તેમનો અવાજ સાંભળ્યો, મારું હૃદય ગભરાઈ ગયું. તેમનો અવાજ ખૂબ ધ્રુજી રહ્યો હતો, તે બરાબર બોલી પણ શકતા નહોતા. મેં તરત જ પૂછ્યું, ભાઈ શું થયું? બધું બરાબર તો છે ને? થોડી ક્ષણો માટે તો તે ચૂપ રહ્યા, પછી ખૂબ મુશ્કેલીથી બોલ્યા, પલક, તારી હિંમત રાખવી પડશે, મારે તારી સાથે ખૂબ જરૂરી વાત કરવી છે. તેમની વાત સાંભળીને મારા ધબકારા વધી ગયા. મેં ગભરાઈને કહ્યું, ભાઈ જલ્દી કહો, આખરે થયું છે શું? ત્યારે તેમણે રડતા રડતા કહ્યું કે આજે માતા અને પિતાજીની લગ્નની વર્ષગાંઠ હતી. મેં બંનેને બહાર લંચ પર મોકલ્યા હતા. તેઓ લોકો ખૂબ ખુશ હતા, પરંતુ જ્યારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે જ રસ્તામાં તેમની કારનો ખૂબ ભયાનક અકસ્માત થઈ ગયો. હું કંઈ સમજી જ ન શકી. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, પછી માતા અને પપ્પા કેવા છે? ભાઈ તરફથી થોડી સેકન્ડ સુધી કોઈ અવાજ ન આવ્યો. પછી તેમણે રડતા રડતા કહ્યું, પલક, આપણી માતા હવે આ દુનિયામાં નથી રહી અને પિતાજીની હાલત ખૂબ ગંભીર છે. તેમના શરીરના નીચેના ભાગે કામ કરવાનું બંધ કરી દીધું છે. ડૉક્ટર કહી રહ્યા છે કે હવે તેઓ કદાચ ક્યારેય પોતાના પગ પર ઊભા નહીં થઈ શકે. આ સાંભળતા જ મારા હાથમાંથી ફોન છૂટીને જમીન પર પડી ગયો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. હું ત્યાં જ ફ્લોર પર બેસી ગઈ અને જોર જોરથી રડવા લાગી. મને કંઈ સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થઈ ગયું. થોડીવાર પહેલાં સુધી બધું બરાબર હતું અને હવે મારી આખી દુનિયા ઉજળી ચૂકી હતી. મારો અવાજ સાંભળીને મારી રૂમમેટ દોડતી રૂમમાં આવી. તેણે મને આ હાલતમાં જોઈ તો તે ગભરાઈ ગઈ. તેણે તરત જ મારો ફોન ઉપાડ્યો, જે હું હજુ પણ કોલ પર હતો. પછી તેણે ભાઈ સાથે વાત કરી. તેમણે તેને બધી વાત જણાવી. મારી રૂમમેટ મને સાચવવાની ખૂબ કોશિશ કરી, મને પાણી પીવડાવ્યું અને વારંવાર કહ્યું કે પોતાની જાતને સંભાળ, પરંતુ તે સમયે મારી હાલત એવી હતી કે હું કોઈની વાત સાંભળવાની સ્થિતિમાં જ નહોતી. મારા મનમાં બસ એક જ વાત વારંવાર આવી રહી હતી કે મારે કોઈ પણ સંજોગોમાં મારી માતાને છેલ્લી વાર જોવી છે. હું તરત ઉઠી, જલ્દી મારી બેગ તૈયાર કરી, જરૂરી સામાન મૂક્યો અને સમય બગાડ્યા વિના ટેક્સી લઈને એરપોર્ટ માટે નીકળી ગઈ. આખા રસ્તે મારી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા. હું વારંવાર ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે કોઈક રીતે મને જલ્દીથી જલ્દી ભારત પહોંચાડી દે. એરપોર્ટ પહોંચીને મેં સૌથી પહેલાં ફ્લાઇટની જાણ કરી લીધી, પરંતુ ત્યાં પહોંચતા જ જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. એરલાઇનના કર્મચારીઓએ જણાવ્યું કે ખરાબ હવામાન અને કેટલાક ટેકનિકલ કારણોસર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન હંગામી ધોરણે રોકી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી સમસ્યા પૂરી રીતે ઠીક નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ પણ ફ્લાઇટ રવાના નહીં થાય. મેં તેમને વારંવાર કહ્યું કે મારા ઘરમાં ખૂબ મોટો અકસ્માત થઈ ગયો છે. મારી માતાનું અવસાન થઈ ચૂક્યું છે. મારે કોઈ પણ ભોગે ભારત જવું છે. પરંતુ તેમણે ખૂબ જ અફસોસ સાથે કહ્યું કે તેઓ મારી મજબૂરી સમજે છે, પરંતુ હાલમાં તેઓ કંઈ કરી શકે તેમ નથી. મેં બીજી એરલાઇન્સ કાઉન્ટર પર જઈને પણ કોશિશ કરી, અલગ વેબસાઇટ પર ટિકિટ જોઈ, ઘણી જગ્યાએ ફોન કર્યા, પરંતુ દરેક જગ્યાએથી માત્ર એક જ જવાબ મળ્યો કે અત્યારે કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ નથી. હું પૂરી રીતે તૂટી ચૂકી હતી. એરપોર્ટના એક ખૂણામાં બેસીને સતત રડતી રહી. દર મિનિટે મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારી માતા મારાથી વધુ દૂર જઈ રહી છે. મારું હૃદય વારંવાર કહી રહ્યું હતું કે કાશ કોઈ રીતે હું ઉડીને મારા ઘરે પહોંચી જાઉં અને મારી માતાને છેલ્લી વાર જોઈ લઉં, પરંતુ હું પૂરી રીતે લાચાર હતી. તે સમયે મને મારી જાત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. હું વારંવાર વિચારી રહી હતી
કે હું આટલી દૂર ભણવા કેમ આવી? જો હું ભારતમાં હોત તો ઓછામાં ઓછું મારી માતાને છેલ્લી વાર જોઈ તો શકત. હું હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી રહી કે કોઈક ચમત્કાર થઈ જાય, કોઈ રસ્તો નીકળી આવે. પરંતુ લાખ કોશિશ છતાં પણ કંઈ ન બદલાયું. આખરે મેં ધ્રુજતા હાથે ફરી ભાઈને ફોન લગાવ્યો. જેવો જ તેમણે કોલ ઉપાડ્યો, હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી, ભાઈ, અહીં ટેકનિકલ ખામીઓના કારણે બધી ફ્લાઇટ રોકી દેવામાં આવી છે. હું ઈચ્છવા છતાં પણ આવી નથી શકતી. હું શું કરું? કેવી રીતે આવું? મારે માતાને છેલ્લી વાર જોવી છે. ભાઈએ પોતે પોતાના આંસુ રોકતા મને સમજાવી અને કહ્યું, પલક, જાતને સંભાળ. હું જાણું છું કે તું કેટલી પરેશાન છે, પરંતુ અહીં સંજોગો ખૂબ મુશ્કેલ છે. પિતાજી હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે અને ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. જો તું અત્યારે ન આવી શકે તો આપણે માતાના અંતિમ સંસ્કાર કરવા પડશે, કારણ કે વધારે મોડું થાય ત્યાં સુધી રાહ જોઈ શકાય તેમ નથી. તું જાતને સંભાળ. જેવી ફ્લાઇટ શરૂ થશે તું આવી જજે. તેમની આ વાત સાંભળીને મારું હૃદય વધુ તૂટી ગયું. હું કંઈ બોલી જ ન શકી. બસ ફોન કાન પર લગાવીને સતત રડતી રહી. તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે જિંદગીમાં કેટલાક દર્દ એવા હોય છે જેને ઈચ્છીને પણ બદલી શકાતા નથી. હું મારી માતાને છેલ્લી વાર જોવાની લાખ કોશિશ કરતી રહી, પરંતુ નસીબે મને આ તક પણ ન આપી. અને આ જ વાત મને અંદરથી સૌથી વધારે તોડી રહી હતી. જ્યારે બીજી તરફ મારો ભાઈ એકલો પોતાની માતાને ગુમાવવાનું દુઃખ સહન કરી રહ્યો હતો અને હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડી રહેલા પિતાજીને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. અને હું હજારો કિલોમીટર દૂર બેઠી માત્ર રડી શકતી હતી, કારણ કે તે સમયે મારા હાથમાં કંઈ જ નહોતું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. માતાના જવાનું દુઃખ મારા હૃદયમાંથી ક્યારેય ન ગયું, પરંતુ જિંદગી કોઈના માટે અટકતી નથી. તેથી જ મેં જાતને સંભાળવાનું શરૂ કર્યું અને ફરી એકવાર મારા અભ્યાસ પર પૂરું ધ્યાન આપવા લાગી. હું જાણતી હતી કે જો હું તૂટી ગઈ તો માતા પિતાનું સપનું પણ અધૂરું રહી જશે. તેથી હું દરરોજ મારી જાતને મજબૂત બનાવવાની કોશિશ કરતી હતી. મારી અને ભાઈની લગભગ રોજ ફોન પર વાત થતી હતી. જેવો તેમનો ફોન આવતો હું સૌથી પહેલાં એ જ પૂછતી કે હવે પિતાજી કેવા છે? તેમની તબિયત હવે કેવી છે? શું તેમણે સમયસર દવા લીધી? શું તેમણે જમ્યું? ભાઈ મને જણાવતા કે હવે પિતાજી પહેલાં કરતાં ઘણા સારા છે. ડૉક્ટરે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને હવે તેઓ ઘરે જ આરામ કરી રહ્યા છે. પરંતુ અકસ્માતના કારણે તેમનું શરીર પહેલાં જેવું નથી રહ્યું. તેમને હરવા ફરવામાં ખૂબ તકલીફ પડે છે અને દરેક નાના કામ માટે કોઈને કોઈની મદદ જરૂર પડે છે. એક દિવસ જ્યારે મારા ભાઈ સાથે વાત થઈ રહી હતી તો તેમનો અવાજ ખૂબ થાકેલો લાગી રહ્યો હતો. મેં પૂછ્યું, શું થયું? તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? ત્યારે તેમણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, પલક, સાચું કહું તો હવે બધું એકલા સંભાળવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. સવારે કંપની જવું પડે છે, ત્યાં પિતાજીનો આખો બિઝનેસ પણ જોવો પડે છે, કારણ કે હવે તેઓ જાતે ઓફિસ જઈ શકતા નથી. સાંજે ઘરે પાછો આવું છું તો પિતાજીની દેખભાળ કરવી પડે છે. ઘણીવાર રાત્રે પણ તેમને કોઈ વસ્તુની જરૂર પડી જાય છે. હું પૂરી કોશિશ કરી રહ્યો છું, પરંતુ હવે સમજાતું નથી કે બધું એકલા કેવી રીતે સંભાળવું. હું વિચારી રહ્યો છું કે હવે લગ્ન કરી લઉં, જેથી ઘરમાં પણ કોઈ હોય જે પિતાજીનું ધ્યાન રાખી શકે. તેમની વાત સાંભળીને હું થોડીવાર માટે ચૂપ રહી ગઈ, કારણ કે હું જાણતી હતી કે તેઓ સાચું કહી રહ્યા છે. પછી મેં હસીને કહ્યું, જો તમને આ જ યોગ્ય લાગે છે તો તમે લગ્ન કરી લો. મને પણ લાગે છે કે હવે ઘરમાં કોઈનું હોવું ખૂબ જરૂરી છે. મારી વાત સાંભળીને ભાઈએ પણ રાહતનો શ્વાસ લીધો. થોડા સમય પછી પિતાજી અને પરિવારના કેટલાક વડીલોએ મળીને તેમના માટે એક સારો સંબંધ જોયો. છોકરીનું નામ પ્રિયા હતું. તે ભણેલી ગણેલી, સમજદાર અને ખૂબ જ સારા સંસ્કારોવાળી હતી. બંને પરિવારોએ એકબીજા સાથે મુલાકાત કરી અને થોડા જ સમય પછી બંનેના લગ્ન નક્કી થઈ ગયા. હું તે સમયે લંડનમાં હતી અને મારી કોલેજમાં સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી હતી. હું ઈચ્છવા છતાં પણ ભારત આવી શકતી નહોતી, કારણ કે જો હું તે સમયે પરીક્ષા છોડી દેત તો મારું આખું વર્ષ બગડી શકતું હતું. મારા માટે આ નિર્ણય ખૂબ મુશ્કેલ હતો. એક તરફ મારા એકમાત્ર ભાઈના લગ્ન હતા અને બીજી તરફ મારું ભવિષ્ય. આખરે ભારે હૈયે મારે અહીં જ રોકાવું પડ્યું. લગ્નના દિવસે મેં વિડીયો કોલ પર આખા પરિવારને જોયો. ભાઈ વરરાજાના કપડામાં ખૂબ સારા લાગી રહ્યા હતા. પિતાજી વ્હીલચેર પર બેઠા હતા, પરંતુ તેમના ચહેરા પર પોતાના દીકરાના લગ્નની ખુશી સાફ દેખાઈ રહી હતી. મેં વિડીયો કોલ પર જ ભાઈ અને ભાભીને શુભેચ્છાઓ આપી અને મારી જાતને હસતી રાખવાની કોશિશ કરતી રહી. પરંતુ કોલ કટ થયા પછી હું ઘણીવાર સુધી એકલી બેસીને રડતી રહી, કારણ કે તે દિવસે મને મારા પરિવારની ખૂબ યાદ આવી રહી હતી. લગ્ન પછી પ્રિયા ભાભી અમારા ઘરે આવી ગયા અને સાચું કહું તો તેમણે ખૂબ જ ઓછા સમયમાં આખા ઘરનું દિલ જીતી લીધું. તેમણે પિતાજીને ક્યારેય સસરા નહીં, પરંતુ પોતાના પિતા સમાન માન્યા. તે સમયસર તેમને દવાઓ આપતી, તેમના ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખતી, ડૉક્ટરની દરેક વાત માનતી અને ક્યારેય તેમને એકલપણાનો અહેસાસ થવા દેતી નહોતી. પિતાજી પણ ધીમે ધીમે તેમને પોતાની દીકરીની જેમ માનવા લાગ્યા હતા. જ્યારે પણ હું ફોન કરતી તો ભાઈ હસીને કહેતા, હવે તું બિલકુલ ચિંતા ન કરતી, પ્રિયાએ ઘર ખૂબ સારી રીતે સંભાળી લીધું છે. આ સાંભળીને મને પણ શાંતિ મળતી હતી કે ઓછામાં ઓછું હવે પિતાજી એકલા નથી. બીજી તરફ લંડનમાં પણ મારો અભ્યાસ ખૂબ સારો ચાલી રહ્યો હતો. હું દરેક ક્લાસ પૂરી મહેનતથી કરતી હતી. લાઇબ્રેરીમાં કલાકો સુધી બેસીને વાંચતી અને મારા દરેક એસાઇનમેન્ટને સમયસર પૂરું કરવાની કોશિશ કરતી હતી.
આ દરમિયાન મારી મુલાકાત યુનિવર્સિટીના એક સિનિયર વિદ્યાર્થી ડેનિયલ સાથે થઈ. ડેનિયલ લંડનનો જ રહેવાસી હતો અને BBAના છેલ્લા વર્ષમાં ભણી રહ્યો હતો. તે ભણવામાં ખૂબ હોશિયાર હતો, પરંતુ તેનાથી પણ વધારે તેની સૌથી સારી વાત તેનો શાંત અને મદદગાર સ્વભાવ હતો. તે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત કરતો નહોતો અને જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં કોઈ તકલીફ પડતી તો સ્વાર્થ વિના તેની મદદ કરી દેતો હતો. અમારી પહેલી મુલાકાત લાઇબ્રેરીમાં થઈ હતી. હું એક પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી, પરંતુ મને કેટલીક વાતો સમજાતી નહોતી. ત્યારે જ તેણે મારી પરેશાની જોઈ અને ખૂબ જ વિનમ્રતાથી પૂછ્યું, "જો તને ખોટું ન લાગે તો હું મદદ કરી શકું છું." પહેલાં તો મને થોડી સંકોચ થયો, પરંતુ પછી મેં હા કહી દીધી. તેણે ખૂબ જ સરળતાથી મને બધી વાતો સમજાવી દીધી અને મારો પ્રોજેક્ટ પૂરો કરવામાં મારી મદદ કરી. એ દિવસ પછી જ્યારે પણ મને કોઈ વિષયમાં તકલીફ પડતી તો હું તેને પૂછી લેતી અને તે હંમેશા ધીરજથી સમજાવી દેતો. ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી. અમે અવારનવાર લાઇબ્રેરીમાં સાથે ભણતા, ક્યારેક કેમ્પસના કેફેટેરિયામાં બેસીને કોફી પીતા અને ભણવાને લગતી વાતો કરતા. ક્યારેક તે મને લંડનની અલગ અલગ જગ્યાઓ વિશે પણ જણાવતો, કારણ કે હું ત્યાં નવી હતી અને તેને ત્યાંની દરેક વસ્તુની સારી જાણકારી હતી. પરંતુ અમારી વાતચીત હંમેશા એક મર્યાદામાં રહેતી હતી. અમે બંને અમારા ભણતરને સૌથી વધુ મહત્ત્વ આપતા હતા. સમયની સાથે અમારી મિત્રતા વધુ મજબૂત થતી ગઈ. હું તેની સાદગી, ઈમાનદારી અને સારા વર્તનથી ખૂબ પ્રભાવિત થવા લાગી હતી. મને એવું મહેસૂસ થવા લાગ્યું હતું કે કદાચ હું તેને પસંદ કરવા લાગી છું, પરંતુ મેં ક્યારેય તેની સાથે આ વિશે કંઈ જ ન કહ્યું, કારણ કે તે સમયે મારા માટે મારો અભ્યાસ અને મારો પરિવાર સૌથી પહેલાં હતો. બીજી તરફ ડેનિયલ પણ મારી મહેનત, સાદગી અને મારા પરિવાર પ્રત્યેના મારા લગાવથી ઘણો પ્રભાવિત હતો, પરંતુ તેણે ક્યારેય પણ પોતાની ભાવનાઓ વ્યક્ત ન કરી. અમે બંને બસ સારા મિત્રો બનીને અમારા અભ્યાસ અને અમારા ભવિષ્ય પર ધ્યાન આપતા રહ્યા અને અમને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં અમારી આ જ મિત્રતા અમારી જિંદગીનો સૌથી અગત્યનો સંબંધ બનવાની હતી. મને લાગવા માંડ્યું હતું કે હવે બધું ધીમે ધીમે પહેલાં જેવું થઈ રહ્યું છે. ભારતમાં ભાઈએ પૂરી જવાબદારી સંભાળી લીધી હતી. પિતાજીનું ધ્યાન ભાભી ખૂબ સારી રીતે રાખી રહ્યા હતા અને કંપની પણ પહેલાંની જેમ ચાલી રહી હતી. તેથી જ હવે હું પણ કોઈ ચિંતા વિના મારા અભ્યાસ પર પૂરું ધ્યાન આપી શકતી હતી. બીજી તરફ ડેનિયલ અને મારી મિત્રતા પણ દરરોજ મજબૂત થતી જતી હતી. અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે સમજવા લાગ્યા હતા. જો મને કોઈ વાતની પરેશાની હોય તો સૌથી પહેલાં હું તેની સાથે જ વાત કરતી અને જો તેને કોઈ પ્રોજેક્ટ અથવા કામને લઈને તણાવ હોય તો તે પણ મારી સાથે પોતાની વાતો શેર કરતો હતો. પરંતુ અમારી મિત્રતા હંમેશા સન્માન અને વિશ્વાસ પર ટકેલી હતી. જોતજોતામાં સમય એટલી ઝડપથી વીત્યો કે અમને પોતાને જ ખબર ન પડી અને 3 વર્ષ ક્યારે પસાર થઈ ગયા તેનો અહેસાસ પણ ન થયો. આખરે મારો BBAનો અભ્યાસ પૂરો થઈ ગયો. ગ્રેજ્યુએશનના દિવસે હું ખૂબ ખુશ હતી, કારણ કે બાળપણથી જે સપનું જોયું હતું તે આખરે પૂરું થઈ ગયું હતું. તે દિવસે મેં સૌથી પહેલાં વિડીયો કોલ કરીને પિતાજી, ભાઈ અને ભાભીને મારી ડિગ્રી બતાવી. બધા લોકો મને જોઈને ખૂબ ખુશ થયા. પિતાજીની આંખોમાં ગર્વ સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે હસીને કહ્યું, "મને હંમેશા ખબર હતી કે મારી દીકરી એક દિવસ આપણું નામ રોશન કરશે." તેમની આ વાત સાંભળીને મારી આંખો પણ ભરાઈ આવી. બીજી તરફ ડેનિયલે પણ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. ભણતર પૂરું થયાના થોડા સમય પછી જ તેને લંડનની એક મોટી કંપનીમાં બિઝનેસ એનાલિસ્ટની નોકરી મળી ગઈ. તેની મહેનત રંગ લાવી હતી. તેને ખૂબ સારો પગાર મળવા લાગ્યો અને તેનું કરિયર ઝડપથી આગળ વધવા લાગ્યું. સારી નોકરી મળ્યા પછી પણ તેના વ્યવહારમાં જરા પણ ફેરફાર ન આવ્યો. તે પહેલાંની જેમ જ શાંત, સમજદાર અને જમીન સાથે જોડાયેલો માણસ હતો. એક દિવસ તેણે મને ફોન કરીને કહ્યું કે સાંજે તૈયાર રહેજે, હું તને એક ખાસ જગ્યાએ લઈ જવા માંગુ છું. મેં વધારે સવાલ જવાબ ન કર્યા અને નક્કી કરેલા સમયે તેની સાથે જતી રહી. તે મને લંડનના એક ખૂબ જ સુંદર બગીચામાં લઈ ગયો. ત્યાં ચારે બાજુ હરિયાળી હતી, હળવી ઠંડી હવા વહી રહી હતી અને સાંજનું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું. અમે બંને થોડીવાર સુધી ત્યાં ફરતા રહ્યા. પછી અચાનક તે મારી સામે ઊભો રહ્યો. તેણે હસતા હસતા મારી તરફ જોયું અને બોલ્યો, "પલક, જ્યારથી તું મારી જિંદગીમાં આવી છે, મારી જિંદગી પહેલાં કરતાં ઘણી વધુ સુંદર થઈ ગઈ છે. હું તારા વિના મારી આવતીકાલની કલ્પના પણ કરી શકતો નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ?" તેની વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે બિલકુલ ચૂપ થઈ ગઈ, કારણ કે મેં આ ક્ષણ વિશે ક્યારેય વિચાર્યું તો હતું, પરંતુ આટલી જલ્દી અપેક્ષા નહોતી કરી. મેં તેની આંખોમાં જોયું, ત્યાં માત્ર સચ્ચાઈ અને પોતાપણું હતું. પછી મારા ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને મેં ધીમેથી કહ્યું કે હા, હું પણ તને ખૂબ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારી વાત સાંભળતા જ તેના ચહેરા પર એવી ખુશી આવી જેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ હતી. તે દિવસે અમે બંનેએ અમારી જિંદગીનો સૌથી સુંદર નિર્ણય લીધો. ત્યાર પછી મેં સૌથી પહેલાં મારા ભાઈને ફોન કર્યો અને તેમને ડેનિયલ વિશે બધું જણાવ્યું. મેં કહ્યું, "ભાઈ, હું તમને કોઈના વિશે જણાવવા માંગુ છું. તેનું નામ ડેનિયલ છે. અમે છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ અને હવે તે મારી સાથે લગ્ન કરવા માંગે છે." ભાઈએ મારી આખી વાત ખૂબ ધ્યાનથી સાંભળી. પછી હસીને બોલ્યા, "જો તે તને પસંદ છે તો પહેલાં તેનો ફોટો અને બધી માહિતી મોકલ."
મેં તરત જ ડેનિયલનો ફોટો, તેનું કામ અને તેના પરિવારની બધી માહિતી તેમને મોકલી દીધી. ભાઈ અને પિતાજીએ પોતાના સ્તરે પણ તેના વિશે તપાસ કરી. જ્યારે તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ડેનિયલ એક જવાબદાર, સારો અને ઈમાનદાર માણસ છે, તો તેમણે કોઈ પણ અચકાટ વિના અમારા લગ્ન માટે હા પાડી દીધી. તેમની ખુશી જોઈને મારું હૃદય પણ ખુશ થઈ ગયું. થોડા સમય પછી બંને પરિવારોની સંમતિથી અમારા લગ્ન ખૂબ જ સારી રીતે થયા. લગ્નમાં મારા પરિવારના લોકો ભારતથી લંડન આવ્યા અને પહેલીવાર ડેનિયલને મળ્યા. બધાને તે ખૂબ પસંદ આવ્યો. લગ્ન પછી હું અને ડેનિયલ લંડનમાં જ રહેવા લાગ્યા. મેં પણ મારો અભ્યાસ પૂરો કર્યા પછી ત્યાં જ એક સારી કંપનીમાં નોકરી શરૂ કરી દીધી. હવે અમે બંને અમારી પોતાની નોકરી કરતા અને મળીને અમારા નવા ઘર અને નવી જિંદગીને સજાવતા. ધીમે ધીમે લંડન જ અમારું નવું ઘર બની ગયું. ડેનિયલના પરિવારમાં તેની માત્ર એક માતા હતી. તેના પતિનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું, તેથી તે એકલા જ રહેતા હતા. પરંતુ તેમણે મને પહેલી જ મુલાકાતમાં પોતાની દીકરીની જેમ અપનાવી લીધી. તેમણે ક્યારેય મને એ અહેસાસ થવા ન દીધો કે હું તેમના માટે નવી છું. તે મારું ખૂબ ધ્યાન રાખતા હતા. જો હું ઓફિસેથી થાકીને આવતી તો મારા માટે જાતે જમવાનું બનાવી દેતા. જો હું બીમાર પડી જતી તો આખી રાત મારી પાસે બેસી રહેતા. તેમનો સ્વભાવ એટલો સારો હતો કે મને ક્યારેય સાસુ અને વહુ જેવો સંબંધ મહેસૂસ જ ન થયો. તે હંમેશા કહેતા હતા કે મારા માટે તું મારી વહુ નથી, દીકરી છે. તેમની વાતો સાંભળીને મને મારી માતાની ખૂબ યાદ આવતી હતી અને હું તેમને દિલથી સન્માન આપવા લાગી. જોતજોતામાં સમય વધુ ઝડપથી પસાર થતો ગયો. લગ્નના થોડા વર્ષો પછી મારા ભાઈના ઘરે એક વહાલા દીકરાનો જન્મ થયો. આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો. મેં વિડીયો કોલ પર મારા ભત્રીજાને પહેલીવાર જોયો અને તેને જોઈને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બીજી તરફ ભગવાને મને પણ એકસાથે બે ખુશીઓ આપી. મારા જોડિયા બાળકોનો જન્મ થયો. એક દીકરો અને એક દીકરી. બંને બિલકુલ સ્વસ્થ હતા. તેમને ખોળામાં લઈને એવું લાગી રહ્યું હતું જાણે મારી દુનિયા પૂરી થઈ ગઈ હોય. ડેનિયલ અને તેની માતા બંને બાળકોનો ખૂબ ખ્યાલ રાખતા હતા. જોતજોતામાં બંને બાળકો 3 વર્ષના થઈ ગયા. હવે મને લંડન આવ્યાને પૂરા 6 વર્ષ થઈ ચૂક્યા હતા. આ 6 વર્ષમાં મેં મારો અભ્યાસ પૂરો કર્યો, નોકરી શરૂ કરી, લગ્ન કર્યા અને મારો પરિવાર પણ વસાવી લીધો. પરંતુ આ બધાની વચ્ચે એક વાત હંમેશા મારા હૃદયમાં ખટકતી રહેતી હતી કે હું આટલા વર્ષોમાં એકવાર પણ ભારત જઈ શકી નહોતી. હું મારા પરિવાર સાથે માત્ર ફોન અને વિડીયો કોલ પર જ વાત કરતી રહી હતી. પિતાજી હવે પહેલાં કરતાં ઘણા સારા હતા. ભાભી અને ભાઈ તેમનું ખૂબ ધ્યાન રાખતા હતા. પરંતુ તેમ છતાં હું તેમને મળવા માંગતી હતી. હું મારા બાળપણના ઘરને ફરીથી જોવા માંગતી હતી. મારા પિતાજીને ગળે લગાવવા માંગતી હતી. મારા ભાઈ ભાભી અને નાના ભત્રીજાને મળવા માંગતી હતી. એક સાંજે જ્યારે હું અને ડેનિયલ બાળકો સાથે બેઠા હતા ત્યારે મેં ધીમેથી તેને કહ્યું, ડેનિયલ, મને લાગે છે કે હવે આપણે થોડા દિવસો માટે ભારત જવું જોઈએ. ઘણો સમય થઈ ગયો. હું મારા પરિવારને મળવા માંગુ છું. હું પપ્પાને જોવા માંગુ છું અને મારા ઘરે પણ જવા માંગુ છું. મારી વાત સાંભળીને ડેનિયલ હસ્યો. તેણે મારો હાથ પકડીને કહ્યું, જો તારું મન તારા ઘરે જવાનું છે તો આપણે ચોક્કસ જઈશું. આખરે એ તારું પણ ઘર છે અને હવે મારો પણ પરિવાર ત્યાં જ રહે છે. ચાલ બાળકોને પણ તેમના નાના અને મામા સાથે મળાવીએ. તેની આ વાત સાંભળીને મારા ચહેરા પર ઘણા વર્ષો પછી તેવી જ ખુશી પાછી આવી જેવી પહેલીવાર લંડન આવતી વખતે હતી. કારણ કે મને લાગી રહ્યું હતું કે હવે ખૂબ જલ્દી હું મારા પરિવારને ફરીથી મળવાની છું. ડેનિયલે તે જ દિવસે અમારી ભારત જવાની બધી ટિકિટ બુક કરાવી દીધી. હું ખૂબ ખુશ હતી, પરંતુ મેં નક્કી કર્યું કે આ વખતે હું કોઈને મારા આવવાની ખબર નહીં આપું. હું મારા પરિવારને અચાનક સામે જઈને ખુશ કરવા માંગતી હતી. તેથી જ મેં માત્ર એટલું કહ્યું કે થોડા દિવસો સુધી કદાચ હું વધારે ફોન નહીં કરી શકું. ત્યાર પછી અમે ચારેય સફર માટે નીકળી પડ્યા. હું, ડેનિયલ અને અમારા બંને બાળકો પહેલીવાર સાથે ભારત આવી રહ્યા હતા. આખા રસ્તે મારા મનમાં અલગ જ ખુશી હતી. હું વારંવાર વિચારી રહી હતી કે આટલા વર્ષો પછી જ્યારે હું અચાનક ઘરના દરવાજે ઊભેલી મળીશ તો પિતાજી અને ભાઈ કેટલા ખુશ થશે. ઘણા કલાકોની સફર પછી આખરે અમે અમારા શહેર પહોંચી ગયા. જેવી જ ટેક્સી અમારા જૂના ઘરની સામે ઊભી રહી, મારી આંખો ભરાઈ આવી. એ જ ઘર, એ જ દરવાજો, એ જ આંગણું જ્યાં મારું આખું બાળપણ વીત્યું હતું. હું થોડીવાર ત્યાં જ ઊભી રહીને તેને જોતી રહી. પછી મેં ધીમેથી દરવાજો ખખડાવ્યો. થોડી જ સેકન્ડ પછી દરવાજો ખુલ્યો. સામે મારી ભાભી ઊભી હતી. અમે એકબીજાને માત્ર ફોટામાં જ જોયા હતા, તેથી પહેલાં કેટલીક ક્ષણો તો તે મને ઓળખી જ ન શકી. પરંતુ બીજી જ ક્ષણે તેમની આંખો ચમકી ઉઠી અને તે ખુશીથી બોલી, પલક, તું આટલા વર્ષો પછી અહીં અને તે અમને જણાવ્યું પણ નહીં. તેણે તરત જ મને ગળે લગાવી લીધી અને પછી બાળકો અને ડેનિયલનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. તેણે હસીને કહ્યું, અંદર આવો, તમારા બધાની ક્યારની રાહ હતી. બસ અમને ખબર જ નહોતી કે તમે આજે આવવાના છો. હું હસતા હસતા બોલી, જો પહેલાં જણાવી દેત તો પછી સરપ્રાઈઝ કેવી રીતે મળત. ભાભીએ તરત કહ્યું, ઊભા રહો, હું હમણાં જ તારા ભાઈને ફોન કરું છું. તેઓ અત્યારે કંપનીમાં ગયા છે. તેમને ખબર પડશે કે તું આવી છે તો તેઓ ખુશીથી પાગલ થઈ જશે. તેણે તરત ભાઈને ફોન લગાવ્યો અને માત્ર એટલું જ કહ્યું કે જલ્દી ઘરે આવી જાઓ, તમારા માટે ખૂબ મોટું સરપ્રાઈઝ છે. બીજી તરફ હું ધીમે ધીમે પિતાજીના રૂમ તરફ આગળ વધી. મારા ડગલા પોતાની જાતે જ ધીમા પડી ગયા કારણ કે હું 6 વર્ષ પછી મારા પિતાજીને મળવા જઈ રહી હતી.
મેં રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું કે તેઓ પથારી પર બેઠા બારીની બહાર જોઈ રહ્યા હતા. તેમણે મારો સંચાર સાંભળ્યો અને જેવી મારી તરફ જોયું તેમની આંખો ભરાઈ આવી. થોડીક ક્ષણો સુધી તેઓ મને જોતા જ રહી ગયા, જાણે તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો. પછી ધ્રુજતા અવાજે બોલ્યા, "પલક બેટા, સાચે જ તું આવી ગઈ?" હું તરત જ તેમની પાસે ગઈ અને તેમને ગળે વળગી ગઈ. આટલા વર્ષોનું દર્દ જાણે એક ક્ષણમાં આંખોમાંથી વહી નીકળ્યું. પિતાજી પણ મને કસીને પકડી રાખીને રડી રહ્યા હતા. થોડીવાર પછી તેમણે મારા માથા પર હાથ ફેરવતા કહ્યું, "બેટા, આટલા વર્ષો પછી યાદ આવી પોતાના ઘરડા બાપની?" મેં હસીને કહ્યું, "આવી વાત ન કહો પિતાજી. હું મારા ભણતર, નોકરી, લગ્ન અને બાળકોમાં એટલી ગૂંચવાઈ ગઈ હતી કે સમય જ ન કાઢી શકી. પરંતુ સાચું કહું તો મારું દિલ હંમેશા તમારી પાસે જ હતું. હવે બહુ મન થતું હતું તમારા બધાને મળવાનું. તેથી હું બધાને લઈને ચાલી આવી." પછી મેં ડેનિયલને અંદર બોલાવ્યો અને કહ્યું, "પિતાજી, આ ડેનિયલ છે અને આ તમારા દોહિત્ર અને દોહિત્રી છે." બંને બાળકો ધીમે ધીમે પિતાજી પાસે ગયા. પિતાજીએ જેવું જ તેમને પોતાના ખોળામાં લીધા, તેમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેઓ બંને બાળકોને વારંવાર વહાલ કરતા રહ્યા અને વારંવાર ભગવાનનો આભાર માનતા રહ્યા કે તેમને પોતાની દીકરી અને તેના બાળકોને જોવાનો મોકો મળ્યો. તે જ સમયે મારી નજર તેમના પગ પર ગઈ. મેં જોયું કે તેઓ પથારીમાંથી બિલકુલ પણ ઊભા નહોતા થઈ શકતા. મેં ધીમેથી પૂછ્યું, "પિતાજી, શું તમે બિલકુલ પણ ચાલી શકતા નથી?" તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, "ના બેટા, એ અકસ્માત પછી મારા પગ મારો સાથ છોડી ચૂક્યા છે. હવે હું આ પથારીમાંથી જ મારી દુનિયા જોઉં છું." તેમની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. મેં તરત જ ભાભી તરફ જોયું અને કહ્યું, "ભાઈએ તો મને માત્ર એટલું જ જણાવ્યું હતું કે હરવા ફરવામાં તકલીફ છે, પરંતુ એ નહોતું જણાવ્યું કે તમે બિલકુલ પણ ચાલી શકતા નથી." ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, કારણ કે હું તેને વધારે પરેશાન કરવા નહોતો માંગતો. મેં પાછું વળીને જોયું તો ભાઈ ઘરે આવી ગયા હતા. બીજી જ ક્ષણે તેમણે મને ગળે લગાવી લીધી. અમે બંને ઘણીવાર સુધી કંઈ બોલી જ ન શક્યા. પછી મેં નારાજ થઈને કહ્યું, "તમે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી?" તેમણે ધીમેથી કહ્યું, "તે સમયે માતાના જવાનું દુઃખ ઓછું નહોતું. ઉપરથી જો હું તને એ પણ જણાવી દેત કે પિતાજી હવે ક્યારેય ચાલી નહીં શકે, તો તું ક્યાં એકલી રહીને વધુ તૂટી જાત. તારો અભ્યાસ પણ અધવચ્ચે છૂટી જાત. તેથી મેં વિચાર્યું, પહેલાં તું તારું ભવિષ્ય બનાવી લે, પછી બધું બરાબર જણાવી દઈશ." તેમની વાત સાંભળીને હું કંઈ કહી ન શકી, કારણ કે હું જાણતી હતી કે તેમણે જે કર્યું એ મારી ભલાઈ માટે જ કર્યું હતું. ત્યાર પછી અમે બધા લોકો એકસાથે બેસીને જમવા લાગ્યા. આટલા વર્ષો પછી આખો પરિવાર એકસાથે બેઠો હતો, તેથી ઘરમાં અલગ જ ખુશી હતી. ભાભીએ પોતાના હાથોથી ઘણી બધી વાનગીઓ બનાવી હતી. ડેનિયલ પણ બધા સાથે ખૂબ પ્રેમથી વાતો કરી રહ્યો હતો અને બાળકોએ તો આખા ઘરમાં રોનક લાવી દીધી હતી. હું માત્ર 15 દિવસ માટે ભારત આવી હતી, પરંતુ એ 15 દિવસ કેવી રીતે વીતી ગયા અમને ખબર જ ન પડી. દરરોજ અમે બધા સાથે બેસીને વાતો કરતા, જૂની યાદો તાજી કરતા. બાળકો આખો દિવસ પોતાના નાનાના રૂમમાં જ રહેતા. પિતાજી તેમને વાર્તાઓ સંભળાવતા, જૂના કિસ્સાઓ જણાવતા, ક્યારેક રમકડાથી રમતા તો ક્યારેક તેમને ખોળામાં બેસાડીને હસાવતા. મેં જ્યારથી ઘરમાં પગ મૂક્યો હતો ત્યારથી જ મેં પિતાજીના ચહેરા પર એક અલગ જ ચમક જોઈ હતી. તેઓ પહેલાં કરતાં વધારે ખુશ રહેવા લાગ્યા હતા, જાણે તેમની જિંદગીમાં ફરીથી જીવવાનું કારણ આવી ગયું હોય. પરંતુ આ 15 દિવસોમાં મેં બીજી વાત નહોતી. ભાઈ સવારે વહેલા કંપની જતા અને મોડી રાત્રે પાછા આવતા. ઘરની બધી જવાબદારી લગભગ ભાભી જ સંભાળતા હતા. પિતાજીની દેખભાળ, બાળકોનું ધ્યાન, ઘરનું કામ અને દરેક નાની મોટી જરૂરિયાત તેઓ જ પૂરી કરતા હતા. 2 નોકર ચોક્કસ હતા, પરંતુ ઘરની અસલી જવાબદારી તેમના જ ખભા પર હતી. ભાઈ પોતાના કામમાં એટલા વ્યસ્ત રહેતા હતા કે ઘણીવાર અમારી સાથે બેસવાનો પણ તેઓ સમય કાઢી શકતા નહોતા. જોકે તેઓ જ્યારે પણ ઘરે આવતા, સૌથી પહેલાં પિતાજીના હાલચાલ પૂછતા અને થોડીવાર બાળકો સાથે રમીને પછી બીજા દિવસના કામની તૈયારીમાં લાગી જતા હતા. જોતજોતામાં મારા ભારતમાં વિતાવેલા એ 15 દિવસ પણ પૂરા થવા લાગ્યા અને મને બિલકુલ અહેસાસ જ ન થયો કે સમય આટલી ઝડપથી કેવી રીતે નીકળી ગયો, કારણ કે આટલા વર્ષો પછી પોતાના પરિવાર સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે કોઈ અમૂલ્ય યાદથી કમ નહોતી. જોતજોતામાં અમારા પાછા લંડન ફરવાનો પણ દિવસ આવી ગયો. આ 15 દિવસોમાં અમે બધા એટલા નજીક આવી ગયા હતા કે હવે ફરીથી એકબીજાથી દૂર જવાનું મન નહોતું કરી રહ્યું. ત્યારે જ ડેનિયલની ઓફિસેથી સતત ફોન આવવા લાગ્યા, કારણ કે તેની રજાઓ પૂરી થવા આવી હતી અને તેણે સમયસર પાછા કામ પર ફરવાનું હતું. અમારી વાપસીની ટિકિટ પહેલેથી જ બુક થઈ ચૂકી હતી, તેથી ઈચ્છીને પણ અમે અમારી યાત્રા આગળ વધારી શકતા નહોતા. સામાન પેક થઈ ચૂક્યો હતો, પરંતુ ઘરનો માહોલ બિલકુલ ઉદાસ હતો. સૌથી વધારે દુઃખ બાળકોને થઈ રહ્યું હતું, કારણ કે આ થોડા દિવસોમાં તેઓ પોતાના નાનાજી સાથે એટલા વધારે જોડાઈ ગયા હતા કે તેમને છોડીને જવાનું નામ જ નહોતા લઈ રહ્યા. તેઓ બંને વારંવાર પિતાજીને ગળે વળગી જતા અને કહેતા કે અમે નાનાજીને છોડીને નહીં જઈએ, અમારે અહીં જ રહેવું છે. હું તેમને પ્રેમથી સમજાવતી, "બેટા, અત્યારે આપણે પાછા જવું ખૂબ જરૂરી છે. પપ્પાની નોકરી છે, મારી પણ જવાબદારીઓ છે, પરંતુ આપણે ફરી જલ્દી જ પાછા આવીશું. તમે તમારા નાનાજીને ફરી મળશો." પરંતુ બંને બાળકો રડવા લાગ્યા અને કહેતા કે ના, અમારે અત્યારે નથી જવું. હું બાળકોને જોઈને પોતે પણ રડવા લાગી, કારણ કે સાચું કહું તો મારું પણ ત્યાંથી જવાનું મન નહોતું.
મેં પિતાજી તરફ જોયું. તેમની આંખો પણ ભીની હતી. તેઓ બાળકોના માથા પર હાથ ફેરવતા વારંવાર હસી રહ્યા હતા, પરંતુ તેમના સ્મિત પાછળનું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તેઓ પણ નહોતા ઈચ્છતા કે અમે આટલી જલ્દી તેમનાથી દૂર જતા રહીએ, પરંતુ સંજોગો એવા હતા કે કોઈની પાસે કોઈ બીજો રસ્તો નહોતો. હું ઘણીવાર સુધી બાળકોને સમજાવતી રહી, પરંતુ તેઓ માનવા તૈયાર જ નહોતા. ત્યારે જ અચાનક મારા દિમાગમાં એક વાત આવી. મેં બંને બાળકોને મારી પાસે બોલાવ્યા અને હસીને કહ્યું, સારું, જો હું તમને એક એવી રીત બતાવું જેનાથી તમે રોજ તમારા નાનાજીને જોઈ શકો અને તેમની સાથે વાત પણ કરી શકો, તો પછી ચાલશો? બંનેએ તરત આંસુ લૂછ્યા અને ઉત્સુક થઈને પૂછ્યું, સાચે મમ્મા, કેવી રીતે? મેં કહ્યું, જો આપણે અહીં એક કેમેરો લગાવી દઈએ તો આપણે લંડનમાં બેસીને પણ જોઈ શકીશું કે નાનાજી શું કરી રહ્યા છે, અને જ્યારે ઈચ્છીશું ત્યારે વિડીયો કોલ પર તેમની સાથે વાત પણ કરી શકીશું. બંને બાળકોના ચહેરા પર તરત મુસ્કાન આવી ગઈ. તેમણે ખુશીથી કહ્યું, જો તો જલ્દી જ લગાવી દો. હું તે જ સમયે નજીકની એક કેમેરાની દુકાન પર ગઈ અને દુકાનદારે કહ્યું કે મને એક એવો ઇન્ડોર સિક્યોરિટી કેમેરો જોઈએ છે, જેમાં સારી વિડીયો ક્વોલિટી હોય, નાઇટ વિઝન પણ હોય, જેથી રાત્રે પણ સાફ દેખાય, અને તેમાં ઓડિયોની સુવિધા પણ હોય, જેનાથી રૂમમાં થતી વાતો પણ સંભળાઈ શકે. દુકાનદારે મને ઘરની અંદર લગાવવાવાળો એક સારો કેમેરો બતાવ્યો. તેણે તેની બધી ખાસિયતો સમજાવી. મને તે યોગ્ય લાગ્યો તો મેં તરત ખરીદી લીધો. પછી ત્યાંથી જ એક ટેકનિશિયનને બોલાવીને ઘરે લઈ આવી. મેં તેને કહ્યું કે આ કેમેરાને પિતાજીના રૂમમાં એવી જગ્યાએ લગાવી દો જ્યાંથી આખો રૂમ સાફ દેખાય, પરંતુ કોઈને તેનાથી કોઈ પરેશાની ન થાય. ટેકનિશિયને થોડી જ વારમાં કેમેરો લગાવી દીધો અને તેના મોબાઈલ પર સાથે જોડી દીધો. હવે હું લંડનમાં બેસીને પણ જ્યારે ઈચ્છું ત્યારે મારા મોબાઈલ પર પિતાજીને જોઈ શકતી હતી. મારો ઈરાદો માત્ર એટલો જ હતો કે મારા બાળકો રોજ પોતાના નાનાજીને જોઈ શકે. જો તેઓ પુસ્તક વાંચી રહ્યા હોય, આરામ કરી રહ્યા હોય અથવા ટીવી જોઈ રહ્યા હોય, તો હું બાળકોને કહી શકું, જુઓ, તમારા નાનાજી અત્યારે ઠીક છે. આનાથી બાળકોનું મન પણ લાગેલું રહેશે અને મને પણ દૂર રહીને તસલ્લી રહેશે કે પિતાજી ઠીક છે અને તેમની દેખભાળ યોગ્ય રીતે થઈ રહી છે. કેમેરો લગાવતી વખતે ભાભી બજાર ગયા હતા, તેથી તેમને આના વિશે ખબર ન પડી શકી, અને ભાઈ પણ તે સમયે કંપનીમાં હતા, તેથી તેમની સાથે પણ આ વિશે વાત ન થઈ શકી. મેં વિચાર્યું, સાંજે બધા લોકો આવશે ત્યારે જણાવીશ, પરંતુ એ જ દરમિયાન અમારી ફ્લાઇટનો સમય પણ નજીક આવી ગયો. ઘરે પાછા ફરીને મેં બાળકોને મોબાઈલમાં કેમેરાની લાઈવ વિડીયો બતાવી. જેવું જ તેમણે સ્ક્રીન પર પોતાના નાનાજીને જોયા, તેઓ બંને ખુશીથી કૂદી પડ્યા અને બોલ્યા, હવે તો અમે રોજ નાનાજીને જોઈ શકીશું ને? મેં હસીને કહ્યું કે હા હા, બિલકુલ, જેટલી વાર ઈચ્છશો એટલી વાર જોઈ શકશો. આ સાંભળીને આખરે બંને બાળકો ખુશી ખુશી મારી સાથે ચાલવા માટે તૈયાર થઈ ગયા. થોડીવાર પછી ભાભી અને ભાઈ પણ ઘરે પાછા આવી ગયા. ત્યાં સુધી અમારો એરપોર્ટ માટે નીકળવાનો સમય થઈ ચૂક્યો હતો. બધાએ અમને ખૂબ પ્રેમથી વિદાય આપી. પિતાજીએ મને અને ડેનિયલને આશીર્વાદ આપ્યા. બાળકોને ગળે લગાવીને ખૂબ પ્રેમ કર્યો અને કહ્યું કે જલ્દી પાછા આવજો. હું પણ તેમને ગળે લગાવીને રડી પડી. પછી ભારે હૈયે અમે બધા ઘરેથી નીકળી ગયા. એરપોર્ટ પહોંચ્યા અને કેટલાક કલાકો પછી અમારી ફ્લાઇટ લંડન માટે ઉડાન ભરી ચૂકી હતી. આખા રસ્તામાં હું વારંવાર મારા મોબાઈલની કેમેરાની લાઈવ વિડીયો જોતી રહી અને સ્ક્રીન પર પિતાજીને જોઈને એ જ વિચારતી રહી કે હવે ભલે હું કેટલી પણ દૂર કેમ ન રહું, ઓછામાં ઓછું દરરોજ તેમને જોઈ તો શકીશ. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આજ કેમેરો આવનારા સમયમાં મારી જિંદગીનું સૌથી મોટું સત્ય મારી સામે લાવવાનો હતો. અમે પાછા લંડન આવી ગયા અને ધીમે ધીમે અમારી જિંદગી ફરીથી પહેલાં જેવી જ ચાલવા લાગી. ડેનિયલ રોજ સવારે ઓફિસે જતો રહેતો હતો અને હું બાળકોની દેખભાળ કરતી હતી, સાથે જ ઘરનું પણ પૂરું કામ સંભાળતી હતી. બાળકો હવે રોજની જેમ પોતાના નાનાજીને જોવાની આદત પાડી ચૂક્યા હતા. જ્યારે પણ તેમનું મન થતું, તેઓ મારા ફોનમાં કેમેરો ખોલીને જોતા કે નાનાજી શું કરી રહ્યા છે. ક્યારેક તેઓ પુસ્તક વાંચી રહ્યા હોય, ક્યારેક ટીવી જોઈ રહ્યા હોય, તો ક્યારેક આરામ કરી રહ્યા હોય, અને જ્યારે તેમનું મન વધારે થતું તો વિડીયો કોલ કરીને તેમની સાથે વાતો પણ કરી લેતા હતા. એક દિવસ હું બાળકોનો રૂમ સાફ કરી રહી હતી અને મારો ફોન બહાર હોલમાં રાખેલો હતો. બંને બાળકો ત્યાં જ બેઠા પોતાના નાનાજીને કેમેરામાં જોઈ રહ્યા હતા. ત્યારે થોડીવાર પછી બંને ભાગતા ભાગતા મારી પાસે આવ્યા અને બોલ્યા, મમ્મા, મામી નાનાજી સાથે સારી રીતે વાત નથી કરતા, તેઓ તેમને વઢે પણ છે. મેં વિચાર્યું કદાચ બાળકોએ કંઈક ખોટું સમજી લીધું હશે. નાના બાળકો ઘણીવાર અધૂરી વાત જોઈને અલગ જ મતલબ કાઢી લે છે. તેથી મેં તેમની વાત પર વધારે ધ્યાન ન આપ્યું અને પ્રેમથી કહ્યું કે એવું ન હોય બેટા, તમારા મામી ખૂબ સારા છે. પરંતુ 2-3 દિવસ પછી બંને ફરીથી મારી પાસે આવ્યા. આ વખતે તેમના ચહેરા પર ગભરામણ હતી. તેમણે મારો ફોન મારા હાથમાં આપતા કહ્યું, મમ્મા, તમે જાતે જ જોઈ લો. મેં તરત જ કેમેરાની લાઈવ વિડીયો ખોલી તો જે મેં જોયું તે જોઈને હું થોડી ક્ષણો માટે બિલકુલ સ્તબ્ધ થઈ ગઈ. પિતાજીએ કદાચ ભાભીને પાણી માટે અવાજ આપ્યો હતો. થોડીવાર પછી ભાભી રૂમમાં આવ્યા અને ખૂબ ગુસ્સામાં બોલ્યા કે દર વખતે અવાજ લગાવતા રહો છો. ક્યારેક પાણી આપી દો, ક્યારેક બાથરૂમ લઈ ચાલો, ક્યારેક આ કરી દો, ક્યારેક તે કરી દો. હું પણ માણસ છું, આખરે ક્યાં સુધી બધું કરતી રહીશ? તેમનો અવાજ ખૂબ મોટો હતો. આ જોઈને મારું હૃદય બેસી ગયું.
પછી તેમણે પાણીનો ગ્લાસ ઉપાડ્યો, પરંતુ પિતાજીના હાથમાં સરખી રીતે આપવાને બદલે એવી રીતે પકડાવ્યો કે બધું જ પાણી પથારી પર ઢોળાઈ ગયું. પથારી અને કપડાં બંને પલળી ગયા, પરંતુ તેમણે ન તો કપડાં બદલ્યા, ન તો પથારી બદલી, પરંતુ રૂમની લાઇટ બંધ કરી અને બહાર જતા રહ્યા. પિતાજી ચૂપચાપ પલળેલા બિસ્તર પર બેસી રહ્યા. તેમની આંખોમાં આંસુ હતા. આ બધું જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું. મને મારી આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. હું વિચારી પણ નહોતી શકતી કે જે ભાભીને મેં આટલા સારા સમજ્યા હતા, તેઓ એકાંતમાં મારા પિતાજી સાથે આવો વ્યવહાર કરી શકે છે. મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં મોડું કર્યા વિના તરત જ ભાઈને ફોન લગાવ્યો. જેવો જ તેમણે કોલ ઉપાડ્યો, મેં ગુસ્સામાં કહ્યું કે તમને ખબર પણ છે તમારા ઘરમાં શું થઈ રહ્યું છે? તમારી પત્ની પિતાજી સાથે કેટલો ખરાબ વ્યવહાર કરે છે. તેઓ તેમનો બિલકુલ પણ ખ્યાલ નથી રાખતા. મેં તેમને કેમેરામાં આ બધું કરતા જોયા. ભાઈ થોડીક ક્ષણો ચૂપ રહ્યા, પછી ધીમેથી બોલ્યા, સાચું કહું તો થોડા સમયથી મને પણ તેમનો વ્યવહાર બદલાયેલો લાગી રહ્યો છે. તે પહેલાં જેવી નથી રહી. મારી સાથે પણ સરખી રીતે વાત નથી કરતી. મેં નારાજ થઈને કહ્યું, પરંતુ એનો મતલબ એ નથી કે તમે તમારા કામમાં એટલા વ્યસ્ત થઈ જાઓ કે તમને તમારા જ ઘરમાં શું થઈ રહ્યું છે તે પણ ખબર ન પડે. કંપની પછી પણ સંભાળી શકાશે. પહેલાં પોતાના ઘરે જાઓ અને જુઓ કે ત્યાં શું ચાલી રહ્યું છે. મારી વાત સાંભળીને ભાઈ તરત કંપનીમાંથી નીકળી ગયા. તેઓ ખૂબ ગુસ્સામાં હતા. આખા રસ્તે તેમના દિમાગમાં એ જ ચાલી રહ્યું હતું કે જો ખરેખર આવું થઈ રહ્યું છે તો તેઓ પ્રિયાને જવાબ ચોક્કસ પૂછશે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો અંદર જવા જ વાળા હતા કે હોલમાંથી અવાજ સંભળાયો. તેમણે દરવાજાની બહાર જ પગ રોકી લીધા. અંદર જોયું તો ભાભી પિતાજીને વ્હીલચેર પર બેસાડીને રૂમની બહાર લાવ્યા હતા અને તેમની સામે હાથ જોડીને ઊભા હતા. તેમની આંખોમાં આંસુ હતા. તેઓ રડતા રડતા કહી રહ્યા હતા કે પિતાજી, મને માફ કરી દો. મારે મજબૂરીમાં તમારી સાથે આવો વ્યવહાર કરવો પડ્યો. હું તો ક્યારેય તમારી સાથે ગેરવર્તણૂક કરવાનું વિચારી પણ નથી શકતી. પરંતુ જો હું આવું ન કરત તો તમારા બાળકો ક્યારેય એ સમજી જ ન શકત કે તેઓ તમારાથી કેટલા દૂર થઈ ચૂક્યા છે. તેઓ પોતાની જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમને એ પણ યાદ નથી રહેતું કે તમે આખો દિવસ કઈ હાલતમાં રહો છો. પિતાજીએ તેમની વાત સાંભળીને પ્રેમથી તેમના માથા પર હાથ રાખ્યો અને કહ્યું કે બેટા, હું જાણું છું કે તે હંમેશા મારી દીકરી બનીને મારી સેવા કરી છે. તે ક્યારેય મને બોજ નથી સમજ્યો. પરંતુ પલકે રૂમમાં કેમેરો લગાવ્યો છે. તેણે કદાચ આ બધું જોઈ લીધું હશે અને તેણે આરવને પણ ફોન કરી દીધો હશે. તે ખૂબ ગુસ્સામાં ઘરે આવવાનો હશે. કદાચ તને ખોટી સમજી લે. પ્રિયાએ આંસુ લૂછતા કહ્યું, જો તેઓ મને ખોટી સમજે છે અથવા મને છોડી પણ દે છે તો પણ મને કોઈ દુઃખ નહીં થાય. ઓછામાં ઓછું તેમને પોતાના પિતાજીની તો યાદ આવશે. તેઓ તમારી સાથે સમય તો પસાર કરશે. આટલું સાંભળતા જ ભાઈની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેઓ તરત અંદર ગયા. પ્રિયા અને પિતાજી બંને આશ્ચર્યચકિત થઈ ગયા. ભાઈ સીધા પિતાજી પાસે ગયા. તેમના પગ પાસે બેસી ગયા અને રડતા રડતા બોલ્યા, પિતાજી, મને માફ કરી દો. હું મારી જવાબદારીઓમાં એટલો ગૂંચવાઈ ગયો કે મને એ પણ અહેસાસ ન રહ્યો કે તમને મારી સૌથી વધારે જરૂર છે. પછી તેમણે પ્રિયા તરફ જોયું અને કહ્યું, મને પણ માફ કરી દે. મેં તને ખોટી સમજી. જ્યારે તું તો અમારા બંને ભાઈ બહેનને અમારી સૌથી મોટી જવાબદારીનો અહેસાસ કરાવવાની કોશિશ કરી રહી હતી. આ મારી ભૂલ હતી કે મેં મારા જ ઘર પર ધ્યાન આપવાનું છોડી દીધું હતું. તે જ સમયે ભાઈએ મને ફોન લગાવ્યો અને આખી વાત જણાવી. તેમની વાતો સાંભળીને હું પણ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ. પછી મને મારી ભૂલનો અહેસાસ થયો. મેં તરત જ ભાભીની વિડીયો કોલ પર માફી માંગી અને કહ્યું, ભાભી, મને ખરેખર માફ કરી દો. મેં પૂરી વાત જાણ્યા વગર તમને ખોટા સમજી લીધા. તમે જે કર્યું તેની રીત ભલે મને સારી ન લાગી, પરંતુ તમારો ઈરાદો ખોટો નહોતો. તમે અમને અમારી સૌથી મોટી જવાબદારી યાદ અપાવી. જો માતા પિતા જ એકલા રહી જાય અને બાળકો પોતાની જિંદગીમાં ખોવાઈ જાય તો તેમને સૌથી વધારે તકલીફ એ જ હોય છે. એ દિવસ પછી અમે અમારા સંબંધનો પહેલાં કરતાં વધારે મહત્ત્વ આપવાનું શરૂ કરી દીધું. હું દર થોડા મહિનાઓમાં ભારત આવવા લાગી, જેથી પિતાજી સાથે સમય પસાર કરી શકું. બાળકો પણ પોતાના નાનાજીને મળવા માટે હંમેશા ઉત્સાહિત રહેતા હતા. બીજી તરફ ભાઈએ પણ કંપનીનું કામ થોડું ઓછું કર્યું અને રોજ થોડો સમય પિતાજી સાથે બેસવા લાગ્યો. આખો પરિવાર ફરીથી પહેલાંની જેમ એકબીજાની નજીક આવી ગયો. અને તે દિવસે અમે બંને ભાઈ બહેને એક વાત હંમેશા માટે શીખી લીધી કે જિંદગીમાં કામ, પૈસા અને સફળતા કેટલી પણ જરૂરી કેમ ન હોય, પરંતુ માતા પિતાનો સાથ અને તેમનું સન્માન તેનાથી ક્યાંય વધારે જરૂરી હોય છે. કારણ કે તેમના રહેવાથી જ ઘર ખરેખર ઘર લાગે છે અને તેમના વિના બધી ખુશીઓ અધૂરી રહી જાય છે. મિત્રો, માતા પિતા આપણા માટે આખી જિંદગી પોતાનું બધું જ કુરબાન કરી દે છે, પરંતુ ઘણીવાર આપણે આપણા ભણતર, નોકરી અને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે તેમને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. યાદ રાખો, તેમને આપણી દોલત અથવા મોટી મોટી વસ્તુઓની નહીં, બસ આપણા પ્રેમ, સાથ અને થોડા સમયની જરૂર હોય છે. તેથી જ્યાં સુધી માતા પિતા આપણી સાથે છે, તેમની કદર કરો અને તેમને ક્યારેય એકલા મહેસૂસ ન થવા દો. મિત્રો, જો તમે પલકની જગ્યાએ હોત અને તમારા માતા પિતાથી દૂર રહેતા હોત તો શું તમે તમારી જિંદગીમાં ફેરફાર કરીને તેમની સાથે વધારે સમય પસાર કરવાની કોશિશ કરત? તમારો જવાબ કોમેન્ટમાં ચોક્કસ જણાવો. જો તમને પણ લાગે છે કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કંઈ જ નથી,
તો વિડીયોને લાઇક ચોક્કસ કરો અને આવી જ હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. આભાર.